વડોદરા શહેરમાંથી વરસાદે તો વિદાય લીધી છે, પરંતુ ભૂવાઓ વિદાય નથી લઈ રહ્યા. રસ્તા પર ભૂવા હજુય જોવા મળે છે. હાલ વાત કરીએ ઇલેક્શન વોર્ડ નંબર 14નો વિસ્તાર કે જ્યાં રસ્તા પર મસમોટો ભૂવો પડી ગયો છે. લોકો હેરાન થઈ રહ્યા છે. તંત્રની બેદરકારીના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. હાલ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે આ ભૂવાને રિપેર કરવાની અને ભૂવો પૂરવા માટેની. રાજ્યની જ વાત કરીએ તો ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે. દિવાળીનો તહેવાર નજીક છે અને ચોમાસુએ વિદાય લઈ લીધું છે, પરંતુ ભૂવાઓ હજુએ રસ્તા પર જોવા મળે છે. ઇલેક્શન વોર્ડ નંબર 14નો વિસ્તાર વાડી ભાટવાડાથી કાજરાવાડી તરફ જવાનો રસ્તો અને આ રસ્તા પર મસમોટો ભૂવો પડી ગયો છે, જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. વોર્ડમાં તમામ જે લોકો છે તેમને હાલાકી પડી રહી છે, એથી પસાર થતા લોકોને હાલાકી પડી રહી છે. તેવામાં વોર્ડ નંબર 14ના કોંગ્રેસના પ્રમુખ તીર્થ બ્રહ્મભટ્ટ દ્વારા તંત્રને આડે હાથ લેવાયા, તંત્ર પર આકરા પ્રહારો કર્યા અને આ પ્રકારે જ્યારે રસ્તા પર દરરોજ ભૂવા પડવાની ઘટનાઓ જોવા મળતી હોય તેવામાં તંત્રની કામગીરી સામે પણ ઘણા બધા સવાલો ઊભા કર્યા છે. આ વોર્ડ નંબર 14નો વિસ્તાર જે વાડી ભાટવાડાથી ગાજરાવાડીનો મુખ્ય જોડતો વિસ્તાર છે, જ્યાં ગઈકાલે 2 દિવસથી ભૂવો પડ્યો હતો. અમે ગઈકાલે પાલિકાનું ધ્યાન દોર્યું આ બાબતે કે બે ભૂવો પડ્યો છે, તે છતાં તે ના જાગી. પછી મને સ્પાર્કની ટીમની મદદ લેવી પડી, જેના કારણે આજે સવારથી લોકોએ કામગીરી ચાલુ કરી છે. પણ અવારનવાર વાડી વિસ્તારની જે 5 પોળ છે એના લોકો તડછોડી મૂકી છે, એને 50 વિસ્તારમાં ગણતરી કરી છે. એટલે ત્યાં કોઈ ધ્યાન આપતું નથી. વાડીની 5 પોળો જેમ કે વાડી ભાટવાડા હોય, વાડી સોની પોળ હોય, વાડી વચલી પોળ હોય, વાડી છેલ્લી પોળ કે વાડી દાલિયા પોળ હોય, જે વાડીની 5 પોળના લોકો તડછોડી મૂકી છે. અને કહેવાય કે વડોદરાના ખાડોદરા નામ આપે કે ભૂવોદરા નામ આપે તો પણ એ ખોટું નહીં. એ બાબત તમે જોઈ શકો કે જે વારંવાર ભૂવા પડે છે, લોકો ઉપર પેલા નવી દુલ્હનને જે મેકઅપ કરતા હોય તે મેકઅપ કરીને જતા રહે છે, પણ જે દુલ્હનનો મેકઅપ ઉતરે ત્યારે ખબર પડે કે આ દુલ્હનની આ તો ડરામની દુલ્હન છે. છેલ્લા 30 વર્ષથી એક હતું શાસન ચાલુ છે, જેના કારણે અધિકારીઓ પણ બિંદાસ છે અને સત્તાધીશો પણ બિંદાસ છે. તમે જોઈ શકો છો કે હાઈવે પર જે રોડ બનતા હોય, જેમાં ડામર વપરાતો હાઈવે પર આટલા ભૂવો નથી પડતા, પણ એની સામે તમે અહીંયા જુઓ તો 1 મહિનામાં ડામર નખાઈને ભૂવા પડી જાય. એટલે 100% ક્યાંક ને ક્યાંક મેયરના 5% હોય, સ્થાયી સમિતિ અધ્યક્ષના 2% હોય, શાસક પક્ષના 2% હોય. જે ટકાવારી ચાલતી હોય ટકાવારીના ભાગરૂપે આ જનતા મારી ભોગવી રહી છે. કડકાઈ શબ્દ બહુ નાનો કે આ લોકો માટે આ લોકોને બળતરફ કરવા જોઈએ, કારણ કે કડકાઈથી આ લોકો માનતા જ નથી. આ લોકો કડકાઈ ખાલી ભ્રષ્ટાચારમાં કરે છે. જે ભ્રષ્ટાચારની વાત કરો તો કડકાઈપૂર્વક ભ્રષ્ટાચાર કરે છે. કોન્ટ્રાક્ટરો પાસે 2% 5% લઈને જે ભ્રષ્ટાચાર કરે, આ ભ્રષ્ટાચારનો ભૂવો છે. અને આ ભૂવો જો દિવસ ભૂવો વધતા જશે, કારણ કે ભ્રષ્ટાચાર લોકો કર્યો છે બેફામ. હવે વોર્ડ નંબર 14ના અધિકારીની વાત કરું તો મૌલિક સ્ટોર નામનો એક અધિકારી છે, જે પોતાની જાતને તુરમખાન સમજીને બેઠો છે, જેને કેટલી વાર રજૂઆત કરી, વિનંતી કરી, છતાં પણ ના સમજ્યો. જેના કારણે હવે આવનાર દિવસોમાં અમારે પાલિકાનું પૂતળું બાળવું પડશે કે આ પાલિકાને અંતિમ સંસ્કાર કરવાનો પણ વારો આવશે.